પાટીદાર મિત્રો ખાસ સમજજો, તમે ચૂંટણી લડવા માંગતા હોય, તમારી હિંમત હોય, તમારે લડવું હોય, તમારા વિસ્તારમાં તમારું વર્ચસ્વ હોય, તો હું તમને તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છું. અને તમને કોઈ ડરાવે, ધમકાવે કે તમારી સાથે કોઈ ગેરવ્યવહાર કરે કે ખોટી રીતે તંત્ર તમને દુઃખી કરવાની કોશિશ કરે, એ ચૂંટણી પંચ હોય કે પોલીસ તંત્ર હોય કે કોઈ લુખ્ખાગીરી કે ગુંડાગીરી કરે તમારી સાથે, તો હું એની સામે લડી દેવા તૈયાર છું. મારા સમાજમાંથી હજારો યુવાનોને રાજનીતિ તરફ લઈ જવા છે. એટલા માટે કે ત્યાં જ પોલિસી બનવાની છે. મહાનગરપાલિકાના ચૂંટાયેલા 52 સભ્યો જ કયા રોડ બનશે, ક્યાં ગટર બનશે, ક્યાં ટીપી થશે, ક્યાં નવા રસ્તા નીકળશે, કયા વિસ્તારને ડેવલપ કરવાનો છે, કયા વિસ્તારમાં પાણીના ટાંકા મોટા બનાવવાના છે. આજે રાડું દઈ છે ને કે નળમાં પાણી નથી આવતું, મોટરથી ચડાવવું પડે છે, એની પાછળ તમારું ત્યાં નેતૃત્વ નથી એટલે થાય છે. આ પછી કે એ વિસ્તારમાં બધું વયું ગયું, આપણા વિસ્તારમાં કાંઈ ન આવ્યું. ન જ આવે ને, તમારે લડવું નથી, લડાવવા છે તો માઇક આંગલે લડાવવા છે. આંગળી ઊંચી કરવા વાળાને મોકલો છો તમે ચૂંટીને. 10 યુવાનો એવા વિપક્ષમાં ચૂંટીને મોકલો કે ત્યાં તમારો અવાજ બુલંદ કરે.